ઓકે, તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. એમાં આપણે આખરી પડાવ પર છીએ. બરાબર, આ બધી અનિયમિતતાઓ પૂરી થશે એટલે આપણું ચેપ્ટર પૂરું. એમાં આજે આપણે અભ્યાસ કરવાનો છે હિમોફિલિયા, એના પછી જોઈશું સિકલ સેલ એનેમિયા અને પછી જોઈશું આપણે ફિનાઇલ કીટોન્યુરિયા. બરાબર, આજના આપણા આટલા ટાર્ગેટ છે, જોઈએ પછી કેટલું પૂરું થાય છે. ચલો, તો સૌથી પહેલાં સમજીએ હિમોફિલિયા. એટલે એના નામ ઉપરથી તમને થોડો આઈડિયા આવી ગયો. હિમ એનો મતલબ એમ કે કંઈક રુધિર સાથે સંબંધિત છે. બરાબર ને? ઓકે. પણ આ જે ખામી છે એ રુધિર સાથે તો ખરી, પણ રુધિર ગંઠન સાથે સંબંધિત છે. આનો સંબંધ કોના જોડે છે? રુધિર ગંઠન સાથે. હવે આપણે બધા 11મા ધોરણમાં બહુ ડિટેલમાં રુધિર ગંઠાવાની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, હા કે ના? રુધિર ગંઠાવાની પ્રક્રિયાની અંદર 13 કારકો જવાબદાર છે. એમાં ચોથા નંબરનું કારક હતું કેલ્શિયમ, હા કે ના? એને છોડીને બધા જ કારકો મોટા ભાગના છે પ્રોટીન. શું છે? પ્રોટીન. હવે 13 કારકો છે એમાં એક પ્રકારની શૃંખલા છે. એક એક્ટિવેટ થાય, એના પાછળ બીજો એક્ટિવેટ, એના પાછળ ત્રીજો એક્ટિવેટ થાય. બરાબર, એટલે 1 બાય 1 આ પ્રોટીનની શૃંખલા શું થતી હતી? સક્રિય થતી હતી. અને છેલ્લે આપણને રિઝલ્ટ મળતું હતું રુધિરનો ગંઠન. બરાબર કે? તો હિમોફિલિયાની અંદર થશે શું? તમને યાદ હોય તો 13 કારકોમાંથી એક 8મા નંબરનું કારક હતું જેને તમે કહેતા હતા AHG. 13 કારકોની યાદીમાં 8મા નંબરનું કારક કયું હતું? AHG. અને આનું આખું નામ છે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન. આનું આખું નામ છે એન્ટી હિમોફિલિક, યસ, હિમોફિલિક ગ્લોબ્યુલિન. હવે જુઓ, ગ્લોબ્યુલિન નામ આવ્યું એનો મતલબ એમ કે આ પ્રોટીન છે. અને પ્રોટીન છે એનો મતલબ એમ કે એના સંશ્લેષણની જે લગામ છે જનીનના હાથમાં છે. બધા પ્રોટીન A to Z. અને જેટલા સજીવોમાં બને છે ને બધા સજીવોની અંદર પ્રોટીનની લગામ કોના હાથમાં હોય? જનીનના હાથમાં જ હોય. બરાબર, એટલે આ પણ પ્રોટીન છે, તો આની લગામ પણ કોઈ જનીનના હાથમાં હશે. બરાબર કે? તો આ હિમોફિલિયાની અંદર થાય છે શું? આ જે 8મા નંબરનો જે કારક છે એ કારકનું, એટલે કે આ જે AHG છે એ AHGનું સંશ્લેષણ અસરગ્રસ્ત થાય છે. આનું સંશ્લેષણ અસરગ્રસ્ત થાય છે. બધા પ્રોટીનમાં એવું થતું નથી. 13 કારકો છે એ બધા પ્રોટીનની અંદર જે આખી શૃંખલા છે એમાં કંઈ થતું નથી. ફક્ત આ એકલ પ્રોટીન, કયા? 8મા નંબરનું. બરાબર, જેનું નામ છે AHG, આની ઉણપ હોય છે. એનું સંશ્લેષણ કેવું થાય છે? અસરગ્રસ્ત થાય છે. જેટલી માત્રામાં હોવું જોઈએ એટલી માત્રામાં આ કારક હાજર હોતું નથી. કેમ હાજર નથી? તો આના પાછળ જવાબદાર છે, આના માટે જવાબદાર જે જનીન એ ખામીયુક્ત છે. એટલા માટે AHG બરાબર બનતું નથી. ખ્યાલ આવી ગયો? ચલો, હવે AHG બરાબર બનતું નથી તો શું થશે? રુધિર ગંઠાવાની પ્રક્રિયા ઝડપી થશે કે ધીમી પડશે? ધીમી પડશે. કદાચ કોઈને કંઈ ઘા પડી ગયો, આવો વ્યક્તિ છે હિમોફિલિયા જેને છે, એને જો વાગ્યું ને ઘા પડી ગયો તો રુધિર વધારે વહી જશે, જલ્દી રુધિર જામશે નહીં. ખ્યાલ આવી ગયો? નોર્મલી તમે જોવા જાઓ તો તમારું રુધિર પુખ્ત વ્યક્તિની અંદર, તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની અંદર 4 થી 8 મિનિટમાં ગંઠાઈ જવું જોઈએ. 4 થી 8 મિનિટમાં રુધિર નોર્મલી ગંઠાઈ જવું જોઈએ. આને કહેવાય નોર્મલ ક્લોટિંગ ટાઈમ. આને કહેવાય નોર્મલ ક્લોટિંગ ટાઈમ. પણ જો જે વ્યક્તિને હિમોફિલિયા છે એ વ્યક્તિને જો ઘા પડે અને લોહી નીકળે તો એનું રુધિર જલ્દી જામતું નથી. રુધિરને જામતા વધુ સમય લાગે છે, એટલે વધારે રુધિર વહી જાય છે. એટલે બની શકે જો ઘા મોટો હોય તો હેમરેજના ચાન્સીસ પણ થઈ શકે છે. એટલે હેમરેજ એટલે વધારે પડતું રુધિર વહી જવું, એને કહેવાય હેમરેજ. એટલે હેમરેજ એટલે એવું નહીં સમજવાનું કે શરીરમાંથી રુધિર બહાર નીકળવું જ જોઈએ. અંદરને અંદર બી રુધિર નીકળી જાય. રુધિર વાહિનીમાંથી રુધિર નીકળી જાય ને વધારે પડતું, એને કહેવાય હેમરેજ. હેમરેજ ઇન્ટરનલ પણ હોય ને એક્સટર્નલ પણ હોય. પેલું માથામાં નથી વાગે છે ને હેમરેજ થઈ ગયું ત્યાં માણસ ખલાસ થઈ ગયો, એટલે એ વખતે માથામાંથી લોહી બહાર નીકળતું નથી. લોહી અંદર જ હોય છે, અંદર જામી જાય તરત અને તરત ડેડ થઈ જાય છે. ઇન્ટરનલ હેમરેજ. શું કહેવાય એને? ઇન્ટરનલ હેમરેજ. ખ્યાલ આવી ગયો? બોલો, આ મુદ્દો સમજ્યા તમે? એટલે રુધિર ગંઠન સંબંધિત ખામી છે. કોઈ એક એકલ પ્રોટીન છે જેનું નામ છે AHG, એના સંશ્લેષણ અસરગ્રસ્ત થાય છે. એટલે જે સમયમાં રુધિર ગંઠાવવું જોઈએ એ સમયમાં ગંઠાતું નથી. આવા વ્યક્તિને જો ઘા પડે તો વધારે રુધિર વહી જાય છે, એનું રુધિર જલ્દી જામતું નથી.
ક્લિયર ને? ઓકે. હવે આ કયા પ્રકારની ખામી છે? તો આ જે હિમોફિલિયા છે એ ખામી થાય છે પ્રચ્છન્ન જનીનોના કારણે. જે રીતે રંગઅંધતા છે એ પ્રમાણે સેમ ટુ સેમ. એવી જ રીતે આ પ્રચ્છન્ન જનીનો જે આના માટે જવાબદાર છે એ લૈંગિક રંગસૂત્રો ઉપર આવેલા હોય છે. અને જેવી રીતે રંગઅંધતામાં આપણે જોયું એવી જ રીતે અહીંયા પણ જે જનીનો પ્રચ્છન્ન જનીનો છે કયા રંગસૂત્ર ઉપર? એક્સ રંગસૂત્ર ઉપર આવેલા હોય છે. એટલે આ ખામી કેવી કહેવાય? એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનોના કારણે થતી ખામી છે. ક્લિયર? ઓકે. આટલી આપણને ખબર પડી ગઈ. હવે આપણે જો આની વંશવાળી પૃથક્કરણનો અભ્યાસ કરીએ અને જો માદા જે છે એટલે કે જે સ્ત્રી છે એને હિમોફિલિક બનાવવી હોય તો એની જે માતા છે એ શું હોવી જોઈએ? વાહક હોવી જોઈએ. અને એના જે પિતા છે કમ્પલસરી હિમોફિલિક હોવા જોઈએ. તો જે માદા કેવી બને છે? હા, હિમોફિલિક બને છે. એટલે અહીંયા પણ પુરુષને હિમોફિલિક થવાના ચાન્સીસ વધારે છે જ્યારે સ્ત્રીને હિમોફિલિક થવાના ચાન્સીસ નહીવત છે. ક્લિયર ને? સ્ત્રીને હિમોફિલિક થવું હોય તો અહીંયા પણ હા બરાબર ને, વાહક માતા હોવી જોઈએ અને કમ્પલસરી પિતા હિમોફિલિક હોવા જોઈએ. બરાબર ને? ઓકે. તો જ જે તે સ્ત્રી સંતાન છે એ હિમોફિલિક બની શકે છે. જ્યારે નરને હિમોફિલિક કરવો હોય તો ફક્ત માદા શું હોવી જોઈએ? માતા વાહક હોય તો નર શું બની શકે છે? 50% નર હિમોફિલિક બની શકે છે. ક્લિયર? કે તો અહીંયા પણ આપણે કંઈક એ રીતે લખી શકીએ કે ભાઈ આ એક્સ અને હિમોફિલિયા માટે જવાબદાર જે જનીન છે એને ધારી લે કે ભાઈ એ છે પ્રચ્છન્ન એટલે કે સ્મોલ એચ. બરાબર? ઓકે. તો એક્સ એચ સ્મોલ એચ અને એક્સ સ્મોલ એચ હોય તો આ જે સ્ત્રી છે કેવી થશે? હિમોફિલિક. આ હિમોફિલિક થશે જેની અંદર તમને હિમોફિલિયાના લક્ષણો જોવા મળે છે. એક્સ કેપિટલ એચ અને એક્સ સ્મોલ એચ હશે તો આ સ્ત્રી કેવી થશે? વાહક થશે. અને એ જ રીતે હશે એક્સ કેપિટલ એચ અને એક્સ કેપિટલ એચ તો આ થશે સામાન્ય. એટલે અહીંયા પણ સ્ત્રીને 3 ઓપ્શન મળે છે. સ્ત્રી વાહક પણ હોઈ શકે છે, હિમોફિલિક પણ હોઈ શકે છે અને સામાન્ય પણ હોઈ શકે છે. સેમ ટુ સેમ ડીટો રંગઅંધતા જેવું જ છે, કોઈ ફરક છે નહીં. ખાલી સંજ્ઞાની અંદર આપણે અહીંયા ફરક મૂકીએ છીએ. પણ નરની અંદર જો એક જ એક્સ રંગસૂત્ર પર જો આ પ્રચ્છન્ન જનીન હાજર હશે તો નર થઈ જશે હિમોફિલિક. નરની જોડે વાહક બનવાનો કોઈ સ્કોપ નથી. અને જો કેપિટલ એચ હશે તો આની આ થઈ જશે સામાન્ય. બોલો, ખ્યાલ આવી ગયો? કે તો નર હિમોફિલિક હોઈ શકે છે અથવા તો સામાન્ય હોઈ શકે છે. બરાબર? નર ક્યારે આ પરિસ્થિતિની અંદર પ્રચ્છન્ન લૈંગિક અને એક્સ વાળી પરિસ્થિતિની અંદર નર ક્યારે વાહક હોતો નથી. ક્લિયર ને? ઓકે. હવે આનું વંશવાળી પૃથક્કરણ સેમ ટુ સેમ કોના જેવું છે? રંગઅંધતા જેવું છે. આની અંદર પણ તમને અલગ અલગ કેસ આપ્યા હોય કે ભાઈ હિમોફિલિક પુરુષ છે અને સાદી સ્ત્રી છે, સામાન્ય પુરુષ છે અને વાહક સ્ત્રી છે. બરાબર? એ જ રીતે હિમોફિલિક પુરુષ છે અને હિમોફિલિક સ્ત્રી છે તો એમના સંતાનો છે કેવા હોઈ શકે છે. તો એઝ ઇટ ઇઝ આપણે ડિઝાઇન ફોલો કરવાની છે. ક્યાં ફોલો કરી? રંગ અંધતામાં ફોલો કરી. એટલે તમને સંતાનોની અંદર જે તે જવાબ છે એ મળી જશે કે ભાઈ કેટલા નર સંતાનો હિમોફિલિક છે કે કેટલા માદા સંતાનો વાહક છે કે સામાન્ય છે. જે પણ જવાબ માંગ્યો હોય તમને બધો જવાબ એમાં મળી જશે. બોલો, કોઈ ડાઉટ આની અંદર? બરાબર? ઓકે. પછી છેલ્લે આની અંદર તમને સમજાવ્યું છે કે ભાઈ ઇંગ્લેન્ડના રાણી જે વિક્ટોરિયા એક ઉદાહરણ આપ્યું છે એમ કે ભાઈ ઇંગ્લેન્ડના જે રાણી કોણ? વિક્ટોરિયા. બરાબર? ઓકે. હવે કયા નંબરના રાણી એ બધું કીધું છે નહીં. બરાબર? ઓકે. તો ઇંગ્લેન્ડના રાણીયા વિક્ટોરિયા છે એમની અંદર રોગના લક્ષણો હતા નહીં, પણ આ પોતે હતા વાહક. હિમોફિલિયાના શું હતા? વાહક. એટલે એમની તો જિંદગી નોર્મલ હતી, એમનું જે જીવન છે એ નોર્મલ હતું. પણ એવું કહેવાય છે કે આમના જે સંતાનો છે એની અંદર ઘણા બધા સંતાનો હિમોફિલિક જોવા મળ્યા હતા. અને હિમોફિલિક સંતાનો કયા હશે? કહો. નર. કયા હશે? નર. ઓકે. એટલે નરને હિમોફિલિક થવું હોય તો ખાલી આટલું કાફી છે. એમની માતા શું હોવી જોઈએ? વાહક હોવી જોઈએ. નર શું થઈ જાય? હિમોફિલિક થઈ જાય. ખ્યાલ આવી ગયો? એટલે ઇંગ્લેન્ડના રાણી શું હતા? વિક્ટોરિયા હિમોફિલિયાના વાહક હતા, હિમોફિલિક ન હતા. યાદ રાખજો. બરાબર ને? ઓકે. હિમોફિલિયાના વાહક હતા. એમની અંદર રોગના લક્ષણો હતા નહીં, પણ એમના સંતાનોમાં ઘણા બધા સંતાનો હિમોફિલિક જોવા મળ્યા હતા. ઇઝી? બસ આટલું યાદ રાખવાનું. આ પૂરું થઈ ગયું. શું તમારું? હિમોફિલિયા. ઉતરી ગઈ મગજમાં વાત? નાના નાના 25 છે જે સીધા મગજમાં ઉતારવાના છે કે ભાઈ રુધિર સંબંધિત ખામી છે. આમાં રુધિર ગંઠાવાની જે પ્રક્રિયા છે ધીમી પડે છે. એનું કારણ એ છે કે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં ભાગ લેતા જે આખી પ્રોટીનની જે શૃંખલા છે એમાંથી એક એકલ પ્રોટીન કયું? 8મા નંબરનું. આ લખેલું નથી, તમારે ટાંકવું હોય તો ટાંકી દેજો.
બરાબર ને, AHG એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, બરાબર. તો આ જે પ્રોટીન છે એનું સંશ્લેષણ અસરગ્રસ્ત થાય છે. કયા પ્રકારની ખામી છે? પ્રચ્છન્ન, લૈંગિક અને એક્સ રંગસૂત્ર સંલગ્ન ખામી છે, બરાબર. હવે સ્ત્રીને તમારે હિમોફિલિક બનાવવી હોય તો એના પિતૃ કેવા હોવા જોઈએ એ ખબર પડવી જોઈએ, બરાબર. અને પુરુષ નરને જો હિમોફિલિક બનાવવો હોય તો એના પિતૃ કેવા હોવા જોઈએ, બરાબર. એટલે સંતાનો શું હોઈ શકે છે એ થોડી ઘણી આપણે વાત કરવાની, અને છેલ્લે મુદ્દો વિક્ટોરિયા રાણીથી પૂરો કરવાનો છે. ઇઝી. આને કહેવાય હિમોફિલિયા. ચલો હવે આપણે જોઈએ સિકલ સેલ એનેમિયા. એ પણ ઇન્ટરેસ્ટિંગ છે, એ પણ તમારા સીધા દિમાગમાં મગજમાં ઉતરી જશે, વાંચવાની લગભગ જરૂર નહીં રહે તમારે. સિકલ સેલ એનેમિયા. આના નામની અંદર આનો મતલબ સમજાય એટલે આનું પિક્ચર થઈ જશે પૂરું, બરાબર. કે સિકલ એ એક પ્રકારના શેપનું નામ છે. સિકલ એટલે દાંતરડા આકારનો શેપ. હવે દાંતરડા શું છે તો આપણને ખબર જ હોય, સાઉથની પિક્ચરોમાં જોઈએ જ છે, એને દાંતરડું કહેવાય, બરાબર. ઓકે. સેલથી અહીંયા કયો મતલબ છે? કયા સેલ? રક્તકણ. કયો કોષથી મતલબ છે? રક્તકણ. હવે તમને અડધી ખબર પડી ગઈ કે આમાં રક્તકણો દાંતરડા આકારના થતા હશે. આમ તો રક્તકણો હોય દ્વિઅંતરગોળ, નોર્મલ રક્તકણો હોય કેવા હોય? દ્વિઅંતરગોળ. પણ આની અંદર રક્તકણો તમારે થઈ જશે દાંતરડા આકારના. એટલા માટે કહેવાય સિકલ સેલ, બરાબર. એનેમિયા એટલે શું? તો એનેમિયા એટલે તમારી રુધિરની ઓક્સિજન ધારણ ક્ષમતામાં ઘટાડો થઈ જાય, બરાબર. ઓકે. રુધિરની ઓક્સિજન કેરિંગ કેપેસિટી, ઓક્સિજન ધારણ ક્ષમતા છે કેવી થઈ જશે? ઘટી જશે. એને કહેવાય એનેમિયા. એટલે કંઈક આપણને 50% ખબર પડી ગઈ કે ભાઈ સિકલ સેલ એનેમિયા શું છે. ટૂંકમાં એમાં થતું શું હશે તો તમારા રુધિરની ઓક્સિજન ધારણ ક્ષમતામાં ઘટાડો થતો હશે. હવે આપણે બધાએ જાણીએ છીએ કે ભાઈ ઓક્સિજન છે પોતાના ખભા પર ઉચકીને લઈ જવાળો એક જ માણસ છે જેનું નામ છે હિમોગ્લોબિન. શું નામ છે? હિમોગ્લોબિન પોતાના ખભા ઉપર કોને ઉચકીને લઈ જાય? હવે હિમોગ્લોબિન બીમાર પડે એનો મતલબ એમ કે તમારું ઓક્સિજન બરાબર ઉચકાશે નહીં. તો અહીંયા કોણ બીમાર પડે છે? હિમોગ્લોબિન બીમાર પડે છે. હિમ નહીં પણ ખાસ કરીને ગ્લોબિન, કારણ કે આપણે પ્રોટીનથી લેવા દેવા છે. આ બધી કઈ ખામીઓ છે? જનીની ખામીઓ છે. એટલે જનીની ખામીઓ એટલે સીધી કોને? ગોળી કોને વાગે? પ્રોટીનને જ વાગે. તો હિમોગ્લોબિનમાં પ્રોટીન કયું છે? ગ્લોબિન. હિમોગ્લોબિનમાં પ્રોટીન કયું છે? ગ્લોબિન પ્રોટીન છે. તો અહીંયા સીધા કોનું સંશ્લેષણ અસરગ્રસ્ત થાય છે? ગ્લોબિન પ્રોટીનનું સંશ્લેષણ અસરગ્રસ્ત થાય છે. ગ્લોબિન પ્રોટીનનું સંશ્લેષણ, બરાબર. હવે આ કયા પ્રકારની ખામી છે? તો આ દૈહિક ખામી છે, લૈંગિક નથી. કેવી છે? દૈહિક છે. એટલે આ ખામી માટે જવાબદાર જે જનીનો છે એ લૈંગિક રંગસૂત્રો ઉપર નહીં પણ દૈહિક રંગસૂત્રો ઉપર આવેલા છે. જનીનો છે પ્રસન્ન. જનીનો કેવા છે? પ્રસન્ન છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આ પણ પ્રચ્છન્ન કારકોના કારણે થતી ખામી છે. પણ આ પ્રચ્છન્ન કારકો ક્યાં આવેલા હોય છે? દૈહિક રંગસૂત્રો ઉપર આવેલા હોય છે. એટલે આને લિંગથી કોઈ લેવા દેવા છે નહીં. એનો મતલબ એ થયો કે જો સંતાનને તમારે સિકલ સેલ એનેમિક બનાવવું હોય તો, સંતાનને સિકલ સેલ એનેમિક બનાવવું હોય તો બંને પિતૃઓ આ રોગના જનીનના વાહક હોવા જોઈએ. બંને વાહક હશે તો એક એક વાહક ભાગ સંતાનમાં શું થશે? ભેગું થશે. એના 50% ચાન્સીસ. કેટલા? એવું નહીં કે ભાઈ પછી બાળક એનેમિક બની જ જશે એવું જરૂરી છે નહીં. મેળમાં આવી ગયું તો બની જાય. ખ્યાલ આવી ગયો ને? એટલે બાળકને જો એનેમિક બનાવવું હોય, સિકલ સેલ એનેમિક બનાવવું હોય, તેના બંને જે પિતૃઓ છે કેવા હોવા જોઈએ? આ જનીનના વાહક હોવા જોઈએ. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે અહીંયા સમજવાનું છે કે ભાઈ અહીંયા હિમોગ્લોબિન દૈહિક ખામી છે એટલે આપણે XY ને તો કોઈ લેવા દેવા નથી, એને ભૂલી જવાનું. હવે બરાબર. તો અહીંયા એક આપણે વાત કરીએ કે ભાઈ આ રંગસૂત્રને આપણે નામ આપીએ છીએ HB, દૈહિક રંગસૂત્ર છે, બરાબર. ઓકે. તો એક લખીએ છીએ આપણે HB, આપણે સંજ્ઞા આપીએ છીએ, અને બીજું છે HBS. HBS છે એ સામાન્ય છે. કેવું છે? સામાન્ય છે, બરાબર. HBA હોય તો એ પુરુષ સામાન્ય કહેવાય, એટલે વ્યક્તિ કેવો કહેવાય? સામાન્ય. HBS હોય તો વાહક કહેવાય. HBS હોય તો અસરગ્રસ્ત કહેવાય. ઉતરી મગજમાં વાત? એટલે આજે HBA અને HBS
એના દ્વારા આ જે જનીનો છે એના દ્વારા આ જે ગ્લોબિન પ્રોટીન છે એનું સંશ્લેષણ નિયંત્રિત થતું હોય છે. ક્લિયર ને? ઓકે. એટલે અહીંયા આપણને 3 ઓપ્શન મળ્યા, HBA, HBS, HBA, HBA અને ત્રીજું ઓપ્શન છે એ HBS, HBS. બરાબર. આમાંથી આપણને ખબર પડી છે કે ભાઈ કોણ અસરગ્રસ્ત છે, કોણ વાહક છે અને કોણ સામાન્ય છે. ઓબ્વિયસ આ શું થશે? વાહક થશે, કારણ કે પ્રચ્છન્ન વાળી ખામી કઈ છે? પ્રચ્છન્ન કારકોના કારણે થતી ખામી છે. એટલે અહીંયા પ્રભાવી તો હાજર જ છે. એટલે આ કેસની અંદર ગ્લોબિન પ્રોટીન છે એના સંશ્લેષણમાં કોઈ જ અસર થશે નહીં. હા, આ વ્યક્તિ રોગ માટે જવાબદાર જનીન કેરી કરે છે ખરો, એની જોડે છે, એટલે આ વાહક કહેવાશે. એટલે આવા બે પિતૃ ભેગા થાય ને, આવા માતા અને પિતા ભેગા થાય તો બાળકની અંદર શું આવી શકે છે? એનેમિયા આવી શકે છે. એટલે આનું HBS જાય અને બીજાનું HBS જાય તો બાળક કેવું બને છે? અનેમિક બની શકે છે. ઉતરી મગજમાં વાત? ઓકે. આ હશે સામાન્ય અને આ હશે અસરગ્રસ્ત પ્રભાવી. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. હવે થાય છે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તો મેં પહેલાં લખ્યું કે ગ્લોબિન પ્રોટીનનું સંશ્લેષણ છે, બરાબર, એ અસરગ્રસ્ત થાય છે. હવે સંશ્લેષણ છે એ બે પ્રકારે અસરગ્રસ્ત થઈ શકે, કાં તો ક્વોલિટીમાં લોચું પડે કાં તો ક્વોન્ટિટીમાં. હા કે ના? ચલો આપણે જે બનાવવું છે બનાવીએ છીએ, બરાબર, પણ બરાબર બનાવીએ છીએ. સમજી લો કે તમારે 100 mg જોઈએ છે, 100 mg બનાવીએ છીએ પણ જેવું બનવું જોઈએ એવું બનતું. એટલે અહીંયા હિમોગ્લોબિનની ક્વોન્ટિટીમાં કોઈ લોચો નથી, ક્વોલિટીમાં લોચો પડે છે, બરાબર. એટલે અહીંયા ગ્લોબિન પ્રોટીન છે એની આ કયા પ્રકારની ખામી કહેવાય? ગુણાત્મક. કયું? હા, એટલે જેવા ગુણનું ગ્લોબિન પ્રોટીન બનવું જોઈએ એવા ગુણનું બનતું, જે ક્વોલિટીનું બનવું જોઈએ એ ક્વોલિટીનું બનતું બને છે ખરું, જોઈએ એટલું જ બને છે પણ જેવું જોઈએ એવું બનતું નથી. એટલે ક્વોલિટીમાં લોચો પડે છે. ખબર પડી ગઈ? ઓકે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ક્વોલિટી કઈ રીતે બગડે છે, બરાબર. ઓકે. હવે અહીંયા ગ્લોબિન પ્રોટીનની આપણે વાત કરીએ, હિમોગ્લોબિનની આપણે વાત કરીએ તો એમાં ગ્લોબિન પ્રોટીનની બે પ્રકારની શૃંખલાઓ છે, આપણે બધા જાણીએ છીએ, આલ્ફા અને બે આલ્ફા પ્રકારની હોય અને બે બીટા પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હિમોગ્લોબિનના બંધારણમાં આપણને જોવા મળે છે. આમાંથી કઈ અસરગ્રસ્ત થાય છે? તો આમાં કઈ અસરગ્રસ્ત થશે? આ યાદ રાખવાનું. સિકલ સેલ એનેમિયામાં આલ્ફા ગ્લોબિન શૃંખલા અસરગ્રસ્ત થતી નથી. કઈ થાય છે? બીટા ગ્લોબિન પ્રોટીનની શૃંખલા છે એને માર પડે છે, એટલે કે અસરગ્રસ્ત થાય છે. બીટા ગ્લોબિન પ્રોટીનની શૃંખલાની તમે જ્યારે રચના જોશો તેમાં 6થા નંબરનો જે એમિનો એસિડ છે નંબર 6 પોઝિશન પર હોવો જોઈએ ગ્લુટેમિક એસિડ. શું હોવો જોઈએ? બરાબર. ઓકે. પણ જનીનિક વિકૃતિ થાય છે એના કારણે આ જે ગ્લુટેમિક એસિડ જે 6થા નંબરે છે એની જગ્યાએ આવી જાય છે વેલાઇન. શું આવી જાય છે? બસ આટલો જ ફરક, બીજો કોઈ ફરક નહીં. બીટા ગ્લોબિન પ્રોટીન છે એમાં 6થા નંબરનો જે એમિનો એસિડ છે એમાં હોવો જોઈએ ગ્લુટેમિક એસિડ, પણ જનીનિક વિકૃતિના કારણે આવી જાય છે વેલાઇન. ખ્યાલ આવી ગયો? બાકીના બધા જ એમિનો એસિડ એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ ફરક પડતો નથી. ક્લિયર ને? એટલે અહીંયા ગ્લોબિન પ્રોટીન બન્યું તો ખરું પણ ખોટું બને છે. હોવો જોઈએ કોણ? આવી જાય છે કોણ? વેલાઇન. ક્લિયર? ચલો આના થોડાક પાછળ આપણે જઈએ. આ એંગલ યાદ રહી ગયો, બરાબર ને? ઓકે. આ ગ્લોબિન પ્રોટીનની વાત કરી, કોની? બીટા ગ્લોબિન પ્રોટીન આવો બનવો જોઈએ પણ આવો બનતો 6થા નંબરમાં કંઈક લોચો પડે છે, ગ્લુટેમિક એસિડની જગ્યાએ વેલાઇન આવી જાય છે. ક્લિયર? ચલો હવે આ પ્રોટીન જે કયા પ્રકારનો બનશે, કેટલા એમિનો એસિડ આવશે, કયા ક્રમમાં ગોઠવાશે, આ બધા જે મેસેજ છે એ મેસેન્જર આરએનએમાં છુપાયેલા હોય છે. ક્યાં હોય છે? હા. એટલે અહીંયા આપણે દોરી દઈએ સમજવા માટે કે ભાઈ આ છે મેસેન્જર આરએનએ, આ છે મેસેન્જર આરએનએ. અહીંયા કેટલા પ્રોટીન આવશે, કયા ક્રમમાં આવશે, કયા પ્રકારના આવશે, બધી ડિટેલ્સ આમાં હોય, મેસેન્જર આરએનએમાં હોય. અહીંયા ખોટું વાંચો તો અહીંયા ખોટું લખાય, અહીંયા ખોટું વાંચો તો અહીંયા ખોટું લખાય. ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે અહીંયા મેસેન્જર આરએનએ ઉપર શું હોય? 3 ન્યુક્લિયોટાઇડની ટોળકી હોય અને એ ટોળકીને આપણી સોફિસ્ટિકેટેડ ભાષામાં કહીએ છીએ ત્રિઅંકી સંકેત. શું કહેવાય એને? હા, આને કહેવાય ત્રિઅંકી સંકેત. અંગ્રેજીમાં કહેવાય એને ટ્રિપલેટ. અંગ્રેજીમાં કહેવાય ટ્રિપલેટ. ઓકે. તો આ ત્રિઅંકી સંકેત સમજી લો કે અહીંયા છે GAG. શું છે?
ઓકે, તો આ GAG ત્રિઅંકી સંકેત જો આ મેસેન્જર RNA ઉપર અહીંયા હોય તો એ કોને બોલાવે કે ભાઈ ગ્લુટેમિક એસિડ આવી જાય અહીંયા, એટલે ગ્લુટેમિક એસિડ અહીંયા આવીને સેટ થઈ જાય. એટલે GAG હોય તો કોને કોલ કરશે? એ ગ્લુટેમિક એસિડને કોલ કરશે, બરાબર ને? ઓકે, પણ અહીંયા થાય છે શું? જનીનિક વિકૃતિના કારણે આ જે GAG છે એની જગ્યાએ આવી જાય છે GUG. એટલે આ હવે કોલ કરે છે કોને? વેલાઇનને. GAG હોત તો કોણ આવતું? હા, પણ હવે મેસેન્જર RNA ઉપર ખાલી એની જગ્યાએ શું આવી ગયું? U. એટલે GAG ની જગ્યાએ GUG થઈ ગયું. એટલે આ કોને કોલ કરે છે? વેલાઇનને બોલાવે છે. ખબર પડી? ઓકે, હવે આના ઉપરના લેવલે જઈએ. આ તો છે બીટા ગ્લોબિન પ્રોટીન. કયું છે આ? ચલો, એના ઉપરનું લેવલ છે આ છે મેસેન્જર RNA. હવે મેસેન્જર RNA માં કેમ લોચો પડ્યો? તો એનો લોચો છે સીધો DNA માં. ક્યાં છે? કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ DNA જે છે એ દ્વિશૃંખલીય છે. બોલો હા કે ના? બરાબર ને? અને DNA માંથી બને મેસેન્જર, બરાબર? એને કહેવાય પ્રત્યાંકન. શું કહેવાય એને? DNA માંથી DNA બને એને સ્વયંજનન કહેવાય. DNA માંથી મેસેન્જર RNA બને એને પ્રત્યાંકન કહેવાય. અને મેસેન્જર RNA માંથી પ્રોટીન બને એને ભાષાંતર કહેવાય. ખબર પડી ગઈ? આખું ચેપ્ટર આના પછી આવે છે, આપણે ડિટેલમાં ભણવાનું છે. ક્લિયર? અહીંયા GAG આવે છે તો આ મેસેન્જર RNA બન્યો છે આ DNA માંથી, બરાબર? તો આ DNA ની એક શૃંખલા પણ અહીંયા શું હશે? C. એટલે અહીંયા G આવ્યો ને? હા કે ના? કે અહીંયા એની જગ્યાએ અહીંયા શું હશે? T. એટલે અહીંયા એ આવ્યો ને? બરાબર? અહીંયા શું હશે? C. બોલો, ખબર પડી ગઈ? ઓકે, તો અહીંયા છે CTC. એટલે અહીંયા શું આવે છે? GAG. પણ અહીંયા આવ્યું GUG. તો અહીંયા શું હશે? અહીંયા C હશે, અહીંયા શું હશે? A. અને અહીંયા હશે C. ખબર પડી ગઈ ને? તો અહીંયા આ નોર્મલ જનીન છે. એનો મતલબ એમ કે આ છે તમારો HBA. કયો છે? હા, અને આ છે તમારો HBS. એટલે અહીંયા એક જ પોઈન્ટ પર થયું મ્યુટેશન. શું થયું? એટલે આને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. ફક્ત અહીંયા થાઇમિન ન્યુક્લિયોટાઇડ હોવો જોઈએ, એની જગ્યાએ આવી ગયો કયો? એડેનિન આવી ગયો. એના લીધે અહીંયા GAG હોવું જોઈએ, એટલે શું થઈ ગયું? GUG થઈ ગયું. એના લીધે અહીંયા હોવું જોઈએ ગ્લુટેમિક એસિડ, પણ આવી ગયું વેલાઇન. એટલે આનો સીધો તાર ક્યાં આડ્યો? જનીન ઉપર. ખબર પડી ને? ઓકે, એટલે ગ્લોબિન પ્રોટીન બને તો છે, પણ જે ક્વોલિટીનું બનવું જોઈએ ક્વોલિટીનું બનતું નથી. જે ગુણાત્મકતા એની અંદર હોવી જોઈએ હોતી નથી. ઇઝી કે? અને એટલા માટે હવે શું થશે કે તમારું આ જે દ્વિઅંતરગોળ રક્તકણ છે એ રક્તકણની અંદર હિમોગ્લોબિનની ક્વોલિટી થઈ ગઈ ખરાબ. એટલે આ થઈ ગયા અને ઓક્સિજનનું દબાણ ઓછું થાય છે. એટલે રક્તકણો કેવા થઈ જાય છે? દાંતરડા આકારના થઈ જાય છે. ઓક્સિજનની ધારણ ક્ષમતામાં થાય છે ઘટાડો, અને એને આપણે કહીએ છીએ સિકલ સેલ એનેમિયા. સેટ મુદ્દો? ખબર પડી ગઈ? એટલે જો અહીંયા 3 એંગલથી પ્રશ્ન પૂછાય છે, ધ્યાન રાખજો. એક તો પહેલો એંગલ આ છે કે ભાઈ કયા નંબરનો? તો 6થા નંબરનું. 7માનું નહીં, 5માનું નહીં. કોણ હોવું જોઈએ ને કોણ આવી જાય છે? હોવું જોઈએ. એટલે આને આમ ફરાઈ ના દેતા કે અથવા તો બીજો કોઈ આવી ના જાય એમ. વેલાઈની જગ્યાએ ફિનાઇલ એલેનિન ના આવી જાય, ગ્લુટામિક એસિડની જગ્યાએ ગ્લુટામિન ના આવી જાય. ખબર પડી ગઈ ને? યાદ રાખવાનું, કારણ કે 20 પ્રકારના આ લોકો કેટલા પ્રકારના? 20 પ્રકારના છે. આના ઉપરનું લેવલ કયું? તો મેસેન્જર RNA ના સંદર્ભથી પૂછાય કે મેસેન્જર RNA ના સંદર્ભ પૂછાય તો લખજો GAG સામાન્ય માટે છે અને GUG વેલાઇન માટે છે. અસરગ્રસ્તમાં મેસેન્જર RNA પર કયો ક્રમ હોય? GUG હોય. અને સામાન્ય હોય તો મેસેન્જર RNA પર કયો ક્રમ હોય? GAG હોય. ખબર પડી ગઈ? ઓકે, હવે DNA ના લેવલથી પૂછાય. DNA એટલે જનીન. હા કે ના? જનીન એટલે DNA ની લંબાઈ, DNA નો ટુકડો, એને કહેવાય જનીન. તો આજે DNA ના લેવલથી પૂછાય તો અસરગ્રસ્ત માટે કયો ક્રમ? CAC. અને નોર્મલ માટે CTC. ઇઝી? ઓકે, તો આ રીતે અલગ અલગ એંગલથી આપણને સવાલ પૂછાતા હોય છે. આને કહેવાય છે સિકલ સેલ એનેમિયા. ઉતરી મગજમાં વાત? બરાબર ને? આ બી ખામી તો બ્લડ રિલેટેડ જ છે ને? કોના રિલેટેડ? બ્લડ ક્લોટિંગ રિલેટેડ નથી. બરાબર? આની અંદર હિમોગ્લોબિન છે, એની માત્રા ગુણાત્મક ખામી સર્જાય છે અને ઓક્સિજનની ધારણ ક્ષમતામાં ઘટાડો થાય છે. તમારા જે રક્તકણો છે એ ઓક્સિજનનું પ્રેશર ઓછું હોવાના કારણે અહીંયા ઓક્સિજન ઓછું જ બંધાશે ને ભાઈ. હિમોગ્લોબિન ઓછું હશે, ઓક્સિજન કેવું? ઓછું. એટલે આ જે દ્વિઅંતરગોળનો આકાર કેવો થઈ જાય? દાંતરડા આકારનો થઈ જાય છે. કેમ થાય છે બધી ખબર પડી ગઈ? કઈ આલ્ફા કે બીટા? બીટા શૃંખલા. બરાબર ને? આ સ્ટોરી પછી તમારે યાદ કરી લેવાની. એના પાછળની આ મિકેનિઝમ શું છે? આ
મિકેનિઝમ. સેટ. કઈ ખામી? દૈહિક અને પ્રચ્છન્ન. આ ઓળખતા આવડે ને? HBA, HBS, HBA, HBA, બરાબર ને? સામાન્ય અને કે. અને પેલો મુદ્દો લખવાનો જે આપણે પહેલા બોલ્યા હતા એ કે ભાઈ સંતાનને જો કેવું બનાવવું હોય, એનેમિક બનાવવું હોય તો બંને પિતૃઓ વાહક હોવા જોઈએ. સેટ. ચાલો, હવે આપણે અભ્યાસ કરવાનો છે ફિનાઇલ કીટોન્યુરિયા, જે ઓલરેડી કરી ચૂકેલા છીએ, બરાબર કે. એટલે ફટાફટ એક રિવિઝન ટાઈપ આપણે જોઈ લઈએ. ફિનાઇલ કીટોન્યુરિયા, PKU આપણે એને કહીએ છીએ, ફિનાઇલ કીટોન્યુરિયા. ચલો, કોઈને યાદ હોય તો ફટાફટ મને કહો. ફિનાઇલ કીટોન્યુરિયા જે ખામી છે એની અંદર કયો ઉત્સેચક છે એનું સંશ્લેષણ અસરગ્રસ્ત થાય છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ. હાઇડ્રોક્સાઇલેજ એટલે ફિનાઇલ એલેનિનમાંથી બનવું શું જોઈએ? ટાયરોસિન, પણ બનતું નથી, બરાબર કે. તો પહેલાં તો લખીશું આપણે કે ફિનાઇલ કીટોન્યુરિયા કયા પ્રકારની ખામી છે? તો એ દૈહિક જ. આ પણ કેવી છે? અને શાના કારણે થાય છે? પ્રચ્છન્ન જનીનોના કારણે થાય છે. જન્મજાત ચયાપચયની ખામી છે. જન્મજાત ચયાપચયની ખામી છે. એટલે જન્મજાત ચયાપચયની જનીનિક ખામીમાં નામ પૂછાય તો લખજો કયું? ફિનાઇલ કીટોન્યુરિયા. ખ્યાલ આવી ગયો? દૈહિક છે, પ્રચ્છન્ન છે, જન્મજાત ચયાપચયની ખામી છે. કયા પ્રચ્છન્ન જનીનોની હાજરીના કારણે આ થાય છે? તો સ્મોલ પી. કયા જનીનો? ફિનાઇલ કીટોન્યુરિયા પરથી આપણે લઈ લીધું સ્મોલ પી. ખ્યાલ આવી ગયો ને? કે તો આ પ્રચ્છન્ન જનીનોની જોડી હાજર હોય તો પેલો જે ઉત્સેચક જેનું નામ છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ એ બનતો નથી, બરાબર કે. તો અહીંયા આપણે લખીએ છીએ ફિનાઇલ એલેનિન, બરાબર. આ છે ફિનાઇલ એલેનિન. અહીંયા બને છે કોણ? ટાયરોસિન, બરાબર. અહીંયા બને છે ટાયરોસિન, અહીંયા છે ફિનાઇલ એલેનિન. અને અહીંયા તમારું ઉત્સેચ આવી ગયું ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ. તો જો આ પ્રચ્છન્ન જનીન હાજર હશે તો આ ઉત્સેચક બનતો નથી. અને ઉત્સેચક નહીં બને તો ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર નહીં થાય અને ફિનાઇલ એલેનિન તમારા રુધિરમાં થશે વધી, બરાબર ને. અને આ સાહેબ જવાના તમારા મગજમાં. ક્યાં જવાના? જેના કારણે પ્રેરાશે માનસિક મંદતા. આના કારણે શું આવશે? બરાબર, ઓકે. બીજી ઘણી બધી અસરો આપણને આગળ ખબર છે કે ભાઈ ટાયરોસિનનું શું નહીં તો અને મેલેનિન બનશે નહીં. એટલે તમારા જે વાળ છે, ત્વચા છે, બરાબર, એની અંદર મેલેનિન છે, રંગકણોનું સંશ્લેષણ થતું નથી અને આછા રંગના આપણને જોવા મળે છે. ક્લિયર ને? ઓકે. બીજી ઘણી બધી અસરો આની થતી હોય છે. અને આ ફિનાઇલ એલેનિન છે એના વ્યુત્પન્નો બને છે, ડેરિવેટિવ્સ. એટલે એમાંથી પણ કંઈક બને ને, કારણ કે આનું તમારા શરીરમાં લોડિંગ થતું હોય એક બાજુ, એટલે આ તમારા શરીરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે અને બીજા સ્વરૂપોની અંદર રૂપાંતર થવાનો પ્રયત્ન કરે છે. એટલે ફિનાઇલ એલેનિનના તમારા શરીરમાં જોવા મળે છે શું? વ્યુત્પન્નો, બરાબર. એટલે બને છે ફિનાઇલ પાયરુવિક એસિડ. શું બને છે? અને એના જેવા બીજા એના ભાઈબંધો, એટલે એને કહેવાય વ્યુત્પન્નો. શું કહેવાય? વ્યુત્પન્નો. બોલો, ખ્યાલ આવી ગયો? અને આ બધા વ્યુત્પન્નો છે મૂત્રપિંડ દ્વારા મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. તો આ ફિનાઇલ એલેનિન જે છે એના વ્યુત્પન્નો મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. એટલા માટે જ આપણે એને કહીએ છીએ ફિનાઇલ કીટોન્યુરિયા. એક વ્યુત્પન્નનું નામ આપેલું છે પાયરુવિક એસિડ, એ તમારે યાદ રાખવાનું. અને એના જેવા બીજા ભાઈબંધો. એટલે ટૂંકમાં આ લોડિંગ થાય તમારા શરીરમાં એટલે આમાંથી બીજું ઘણું બધું બને અને આ બધું જમા થાય એટલે એને રસ્તો બહાર નીકળવાનો મેઇન રસ્તો કયો છે? કિડની દ્વારા મૂત્ર સ્વરૂપે બહાર નીકળે છે. એટલા માટે આપણે કહીએ છીએ ફિનાઇલ કીટોન્યુરિયા. ક્લિયર ને? તો આ બધું ઓલરેડી આપણે ભણેલા હતા, બીજી વાર ભણ્યા. નવું શું હતું? તો નવું ફક્ત આ છે કે ભાઈ આ કયા પ્રકારની ખામી છે? દૈહિક પ્રચ્છન્ન જનીનો કારણે થતી. અને કયા જનીનો છે? સ્મોલ પી. અને કઈ છે? જન્મજાત ચયાપચયની ખામી છે. બાકીનું બધું આપણને ખબર હતી. ક્લિયર ને? ઓકે. ચલો, આના જેવી જ એક બીજી ખામી જોઈ લઈએ જેનું નામ છે આલ્કેપ્ટોન્યુરિયા. હું પછી તમને લખાવું છું, બરાબર? કાં તો પછી વિડીયો જોઈને તમે લખી લેજો, બરાબર કે. બુકમાં નથી આપેલી પણ આપણે જોઈ લઈએ અહીંયા. આના જેવી જ ખામી છે, બરાબર કે. આલ્કેપ્ટોન્યુરિયા જૂના સિલેબસની અંદર છે અને અગત્યનું છે, જાણી લેવું જરૂરી. આલ્કેપ્ટોન્યુરિયા એકદમ સરળ, એકદમ ઇઝી, ધ્યાન રાખો, ફટાફટ આવડી જશે.
અહીંયા હું લખું છું હોમોજેન્ટિસિક એસિડ. હોમોજેન્ટિસિક એસિડ. અહીંયા હું લખું છું એસિડો એસિડિક એસિડ. એસિટો એસિટિક એસિડ. અને અહીંયા ઉત્સેચક છે જેનું નામ છે ઓક્સિડેઝ. આખું નામ તમારે કહેવું હોય તો કહેવાય હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ. કારણ કે ઓક્સિડેશન આનું થાય છે. કોનું? હોમોજેન્ટિસિક એસિડનું. તો હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચક હોમોજેન્ટિસિક એસિડનું રૂપાંતરણ કરે છે એસિટો એસિટિક એસિડમાં. આ નોર્મલ પ્રક્રિયા છે. બરાબર? ઓકે. હવે જો જે તે વ્યક્તિના શરીરની અંદર સ્મોલ એ આ પ્રચ્છન્ન જનીન હાજર હોય તો આ ઉત્સેચક બનતો નથી. બરાબર ને? આ જનીન હાજર હશે તો આ ઉત્સેચક બનશે નહીં. એનો મતલબ એમ કે આ અલ્કેપ્ટોન્યુરિયા પણ કયા પ્રકારની ખામી થઈ ગઈ? પ્રચ્છન્ન જનીનોના કારણે થતી. અને આ રંગ દૈહિક ખામી છે. આ પણ આ જ રીતે જન્મજાત કઈ ચયાપચયની ખામી છે અને આનુવંશિક ખામી છે. બોલો, ખ્યાલ આવી ગયો કે? એટલે આ પ્રચ્છન્ન જનીન કયું? સ્મોલ એ હાજર હશે તો આ ઉત્સેચક બનશે નહીં. અને હોમોજેન્ટિસિક એસિડનું એસિટો એસિડિક એસિડમાં રૂપાંતરણ થશે નહીં. ખબર પડી ગઈ? તો શું થશે? તમારા રુધિરની અંદર, તમારા બ્લડની અંદર આનો પારો ઉપર જવાનો. કોનો? હોમોજેન્ટિસિક એસિડ છે એનું પ્રમાણ વધશે. બરાબર? અને એનું ડાઉનલોડિંગ થશે મૂત્રમાં. ક્યાં થશે? મૂત્રમાં. એટલે હોમોજેન્ટિસિક એસિડ મૂત્ર સ્વરૂપે બહાર આવશે. અને આ પ્રકારનું મૂત્ર કે જેના મૂત્રની અંદર શું છે? હોમોજેન્ટિસિક એસિડ છે. એ મૂત્ર કોના સંપર્કમાં આવે? હવાના સંપર્કમાં આવશે. એટલે ઓક્સિજનની હાજરીના કારણે એમાં ઓક્સિડેશન થશે અને મૂત્ર છે એનો રંગ કાળા રંગનો થઈ જાય છે. એટલે એનું મૂત્ર કેવું પડે છે? હવાના સંપર્કમાં આવતા કાળા રંગનું પડે છે. આ એક લક્ષણ છે. કોના માટેનું? આલ્કેપ્ટોન્યુરિયા માટે. આટલું યાદ રાખવાનું. કોના વિશે? આલ્કેપ્ટોન્યુરિયા વિશે. ખબર પડી ગઈ ને? ખમ્મા ખમ્મા. પૂરી થઈ જશે આ જ રીતે. આલ્કેપ્ટોન્યુરિયા કયા પ્રકારની છે? પ્રચ્છન્ન અને દૈહિક ખામી છે. સમીકરણમાં ખબર પડી ગઈ ને? આમાંથી આમાં રૂપાંતર થાય. ઉત્સેચકનું નામ હોમોજેન્ટિસિક એસિડ ઓક્સિડેઝ. પ્રચ્છન્નકારક આ હાજર હોય તો આ ઉત્સેચક બનશે નહીં. આ જમા થશે, રુધિરમાં ઢગલો થશે, મૂત્ર સ્વરૂપે બહાર આવશે. અને આવું મૂત્ર છે હવાના સંપર્કમાં આવશે એટલે કાળા રંગનું પડે છે. આને કહેવાય આલ્કેપ્ટોન્યુરિયા. છેલ્લી ખામી જોઈ લઈએ, જેને કહેવાય અવર્ણતા. અવર્ણ જેને કહેવાય આલ્બિનિઝમ. એને કહેવાય છે આલ્બિનિઝમ. કે સમજો આની અંદર શું છે? તો આ છે ટાયરોસિન. આમાંથી મેલેનિન બને. બોલો, આપણને ખબર છે ને આ વસ્તુ? તો આપણે ફિનાઇલકેટોન્યુરિયામાં જોઈ ગયા. ટાયરોસિનનું રૂપાંતરણ સામાન્ય રીતે શામાં થાય? મેલેનિનમાં થાય. અને મેલેનિનનું સંશ્લેષણ થાય. પણ આના માટે જે જવાબદાર ઉત્સેચક છે એનું નામ છે ટાયરોસિનેઝ. ઉત્સેચકનું નામ છે ટાયરોસિનેઝ. બરાબર ને? ઓકે. તો આ જે અવર્ણતા આલ્બિનિઝમ છે સેમ ટુ સેમ આ પ્રકારની છે. શાના કારણે થાય છે? પ્રચ્છન્ન જનીનોના કારણે. એ રંગસૂત્ર એ જનીનો ક્યાં આવેલા હોય છે? અને આ પણ જન્મજાત ચયાપચયની જ ખામી છે. ક્લિયર? ઓકે. આની અંદર દાખલા તરીકે સ્મોલ સી આ પ્રચ્છન્ન જનીનોની હાજરી હોય તો ટાયરોસિનેજ ઉત્સેચક બનતો નથી. અને ટાયરોસિનનું સામા મેલેનિનમાં રૂપાંતરણ થતું નથી. એટલે જે તે વ્યક્તિ છે એના વાળ છે, નખ છે, ત્વચા છે, એમાં મેલેનિન કણોનું સર્જન કેવું થાય છે? ઓછું થાય છે. ક્લિયર ને? બસ આને કહેવાય અવર્ણતા. એટલે એનો રંગ બરાબર ઉગડે નહીં. એનો રંગ બરાબર ઉગડે નહીં. એને કહેવાય અવર્ણતા. ખબર પડી ગઈ ને? ટાયરોસિનમાંથી શું ના બને? ઉત્સેચકનું નામ. આ નોર્મલ પ્રક્રિયા છે. અને આ ભાઈ હાજર હોય તો શું થાય? ટાયરોસિનેજ ઉત્સેચક બને નહીં. નાનો કોનો ઢગલો થાય? ટાયરોસિનનો. મેલેનિન કણો બરાબર બને નહીં. આને કહેવાય ચલો આટલું રાખીએ.